પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે અને એમાં પણ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેની પણ વાતો થઈ રહી છે અને એ માટે જેમના નામની સૌથી વધારે ચર્ચા થઈ રહી હોય તો એ છે સુવેન્દુ અધિકારી। મમતા દીદીને તેમના જ ગઢ ભવાનીપુર અને નંદીગ્રામ બંને બેઠકો પર 2 વાર ચૂંટણીમાં હરાવનારા ભાજપના એ નેતા સુવેન્દુ અધિકારી કે જેમણે કારકિર્દીની શરૂઆત તો કોંગ્રેસના નેતા તરીકે કરી, એ પછી મમતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસથી લાંબી રાજકીય સફર રહી અને સિંચાઈ મંત્રી પણ રહ્યા અને ભારતીય જનતા પાર્ટી તરફથી હવે મુખ્યમંત્રી પદની રેસમાં છે। ત્યારે આ વિડીયોમાં જાણીશું સુવેન્દુ અધિકારીની રાજકીય સફર વિશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુર। સુવેન્દુ અધિકારી રાજકીય પરિવારમાંથી જ આવે છે। તેમના પિતા શિશિર કુમાર અધિકારી એ પશ્ચિમ બંગાળના કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે અને અગાઉની મનમોહન સરકારના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા છે। એટલે એક રીતે એવું કહી શકાય કે સુવેન્દુ અધિકારી એ જાણે રાજકારણને ગળથૂથીમાં લઈને જન્મ્યા હતા। ઘરમાં પહેલેથી રાજકીય માહોલ હતો। સુવેન્દુને તેમના પિતા તરફથી તમામ પ્રકારની તાલીમ મળી હતી। નાની ઉંમરથી જ લોકોની વચ્ચે જવું, તેમના પ્રશ્નો સમજવા, તેમના માટે કામ કરવું એ સુવેન્દુ અધિકારી સમજી ગયા હતા। તેમનો રાજકીય વિસ્તાર હતો પૂર્વ મેદિનીપુર। જોકે મોટાભાગના તમામ નેતાઓની જેમ રાજકીય કારકિર્દીનો પ્રારંભ વિદ્યાર્થી રાજકારણથી તેમણે કર્યો હતો। તેમની કુલ રાજકીય સફરના વર્ષોની જો વાત કરીએ તો 30 વર્ષ જેટલી લાંબી તેમની સફર રહી છે અને શરૂઆત વર્ષ 1995માં કંટાઈ નગરપાલિકામાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈને તેઓ કોર્પોરેટર બન્યા હતા। ત્યાંથી તેમની આ શરૂઆત થઈ। ત્યાં લોકોના પાયાના સુવિધાના પ્રશ્નો જેમ કે પાણીના પ્રશ્નો, રસ્તા, સ્કૂલો વગેરે પ્રશ્નોને લઈને તેમણે ઘણું કામ કર્યું હતું અને લોકોની વચ્ચે પોતાના કામને લઈને લોકપ્રિય પણ બન્યા હતા। એના પછી 2006નું એ વર્ષ આવે છે કે જેમાં પશ્ચિમ બંગાળની અંદર એક આંદોલન આકાર લઈ રહ્યું હતું અને એ હતું નંદીગ્રામ આંદોલન। બંગાળમાં એ સમયે ડાબેરીઓનું શાસન હતું અને બંગાળના ખેડૂતોની અંદર ડાબેરી નેતાઓ પ્રત્યે નારાજગી સતત વધી રહી હતી। નંદીગ્રામમાં એ વખતે મોટી કંપનીઓનું આગમન થવાનું હતું જેને લઈને ખેડૂતોને પોતાની જમીનો ગુમાવી બેસવાનો ડર હતો। બીજી તરફ જમીનને લગતા ઘણા એવા કાયદા એ સમયે પશ્ચિમ બંગાળમાં ડાબેરી શાસનમાં હતા કે જેમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હતું અને એ સમયે ડાબેરીઓ સામે એક નવો ઉભરતો પક્ષ હતો ટીએમસી। મમતા બેનર્જી ટીએમસીના નેતા તરીકે ખૂબ જ સક્રિય હતા। આક્રમકતાથી ખેડૂતોના પ્રશ્નો એ સમયે ઉઠાવી રહ્યા હતા અને એ જ વખતે મમતા દીદીને સાથ મળે છે સુવેન્દુ અધિકારીનો। તો ટીએમસીના શરૂઆતના વર્ષોમાં જમીન પર ટીએમસીનું સંગઠન મજબૂત કરવામાં સુવેન્દુ અધિકારીએ ઘણી મોટી ભૂમિકા ભજવી હતી। દિવસ રાત અથાગ મહેનત કરી હતી। મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી દિવસ રાત નંદીગ્રામ આંદોલનમાં ખેડૂતોનો અવાજ ઉઠાવતા રહ્યા। મમતા બેનર્જીની આગેવાનીમાં આખું આ આંદોલન લડાયું। ખેડૂતોની આખરે જીત થઈ। ડાબેરી શાસનનો અસ્ત થઈ ગયો અને 2006ની વિધાનસભા ચૂંટણી જ્યારે આવી ત્યારે કંટાઈ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી સુવેન્દુ અધિકારી ટીએમસીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા। એના પછી વર્ષ 2009-2014માં ટીએમસી તરફથી લોકસભાના સાંસદ બન્યા અને 2011થી 2020 સુધીના વર્ષોમાં મમતા બેનર્જીની ટીએમસીની સરકારમાં મંત્રી બનીને ઘણા મોટા હવાલા સંભાળ્યા। સિંચાઈના મંત્રી પણ, પરિવહન મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। સુવેન્દુ અધિકારી તેમની કારકિર્દીના ઉચ્ચતમ શિખર પર રહી ચૂક્યા છે જ્યારે મમતા બેનર્જીનું બંગાળમાં શાસન હતું। અને પછી સમય આવે છે ડિસેમ્બર 2020નો। સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી પર પરિવારવાદનો આરોપ મૂકીને ટીએમસીમાંથી રાજીનામું આપી દે છે અને અમિત શાહની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીને જોઈન કરે છે। અને પછી આવે છે વર્ષ 2021 કે જ્યાં ટીએમસી સરકારમાં મંત્રી રહેલા સુવેન્દુ ભાજપ તરફથી વિધાનસભાની ટિકિટ મેળવે છે। મમતા દીદીના પરંપરાગત ગઢ નંદીગ્રામમાં તેમને હરાવવાની ચેલેન્જ આપે છે અને તમે યોગાનું યોગ જુઓ કે જે નંદીગ્રામમાં ખેડૂતોના પ્રશ્નોની લડાઈના કારણે મમતા અને સુવેન્દુ વચ્ચેના સંબંધની શરૂઆત થઈ હતી, જે રીતે એકબીજાના પડછાયા બનીને ટીએમસીને મજબૂત કરવા માટે કામ કર્યું હતું, એ જ ટીએમસીના પાયાને નબળા પાડવામાં નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મહત્વની ભૂમિકા ભજવી। 2021ની ચૂંટણીમાં અને ભાજપ તરફથી ઉમેદવારી કરીને મમતાને તેમના જ ગઢમાં હરાવી દીધા। નંદીગ્રામના ધારાસભ્ય બન્યા। 2021ની આ ચૂંટણીમાં સરકાર ભલે ટીએમસીની રચાઈ હતી બંગાળમાં, પરંતુ ચર્ચા એ જ વાતની સૌથી વધારે થઈ રહી હતી કે નંદીગ્રામમાં સુવેન્દુએ ભાજપની ટિકિટ પરથી મમતાને હરાવી દીધા હતા। જ્યારે ટીએમસી પાર્ટી સુવેન્દુએ છોડી હતી એ સમયે મમતા પર પરિવારવાદનો તો આક્ષેપ કર્યો જ હતો, પરંતુ તેની સાથે ઘણી એવી મહત્વની વાત પણ કહી કે જે બંગાળના હિન્દુ મતદારોના માનસ પર ઘણી મોટી અસર છોડી ગઈ। સુવેન્દુએ કહ્યું હતું કે ટીએમસીની વિચારધારા કે જે શરૂઆતના વર્ષોમાં હતી તે બદલાઈ ગઈ છે।
આ પાર્ટીમાં હિન્દુઓ માટે લડનારું હવે કોઈ નથી. એક ચોક્કસ સમુદાય તરફી મમતાનો ઝુકાવ છે અને ટીએમસીને આ પક્ષપાતી વલણ લાંબા ગાળે નુકસાન કરાવશે. અત્યારનું આ વર્ષ છે 2026નું. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામો આ વખતે આપણે જોઈ રહ્યા છે. ફરી આ વખતે સુવેન્દુએ મમતાને નંદીગ્રામ અને ભવાનીપુરમાંથી હરાવી દીધા છે. આ વખતે પણ હિન્દુત્વની રાજનીતિ કે જેની અવગણના કરવી મમતા બેનર્જીને ભારે પડી અને આ જ હિન્દુત્વનું કાર્ડ રમીને સુવેન્દુ અધિકારીએ ફરી જીત મેળવી લીધી છે. એક સમયના પોતાના એક સાથીની અવગણના મમતાએ કરી છે અને સુવેન્દુ ભારતીય જનતા પાર્ટીમાં જઈને ટીએમસીના ગઢના કાંગરા ખેરવી ગયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપમાં રહીને હવે સુવેન્દુ અધિકારીની રાજકીય કારકિર્દીનું આગળ શું થાય છે. શું તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે કે પછી ભાજપની સરકારમાં અન્ય કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે છે. ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવજો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.